ભવસંભવ ભીતિભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનામુજમ પૂજિતમ સુરનરોત્તમે બધા ધર્મનંદન મહાચિંત ત્વમ સુકાંતકૃતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ ગતે દ્વે ગદેવત્વમ ત્વમ વંદે ભક્તિદાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આપણા નાસિક મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આજની એકાદશીના પાવન પવિત્ર દિવસે અત્રે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી આજે નાસિકને આંગણે આપણી આ દિવ્ય સત્સંગ સભા અને એના માધ્યમે કરીને ભગવાનના ગુણાનુવાદ, ચરિત્રો અને મહિમા એને શ્રવણ કરવાનો, મનન કરવાનો આપણને સૌને અવસર મળ્યો છે. એ આપણા ઉપર ભગવાનની બહુ મોટી કૃપા છે. એમ તો આ શાસ્ત્રોમાં એવું કીધું કે જેટલો કર્મનો મહિમા છે એટલો જ મહિમા એ કર્મ કેવા ભાવ સાથે થાય છે, કેવા સ્થાનમાં થાય છે અને કેવી રીતે થાય છે એનું એટલું મહત્ત્વ રહેલું છે. કર્મ એ ફળદ્રુપ ક્યારે થાય? એક દ્રષ્ટાંત આપું એટલે તમને વાત સમજાય. મહારાજે બહુ સુંદર વાત સમજાવી કે આપણા શાસ્ત્રોની અંદર ભક્તિનો ખૂબ મહિમા બતાવ્યો છે. ભગવાનને રાજી કરવાના અનેકવિધ સાધન છે. એની અંદર સર્વશ્રેષ્ઠ સાધન જો બતાવ્યું હોય તો એ ભગવાનની ભક્તિ છે. પણ મહારાજે બહુ સુંદર એક દ્રષ્ટાંત આપ્યું. શિક્ષાપત્રીની અંદર મહારાજે આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ ભક્તિ કરવી પણ ધર્મે સહિત કરવી, ધર્મે રહિત એવી ભક્તિ ન કરવી. તો આ રીત થઈ. તો જેટલો મહિમા ભક્તિનો છે એટલો જ મહિમા ધર્મનો પણ રહ્યો. એમ જીવનની અંદર જીવાત્મા જે જે કર્મ કરે છે એ કર્મ કેવા રીતે કરે છે, કેવા સ્થાનમાં કરે છે અને કેવા ભાવથી કરે છે, એનાથી એ કર્મનું પૂર્ણપણું એ જણાય છે. આપણા શાસ્ત્રોમાં ત્યાં સુધી કીધું અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. જ્યારે જીવનની અંદર જાણે અજાણે કોઈ જીવાત્માએ નાના મોટા દોષ કર્મ કર્યા હોય અથવા તો ભૂલથી એવા કર્મ થઈ ગયા હોય તો એની નિવૃત્તિ માટે જીવાત્માને માટે કયો પ્રાયશ્ચિતનો માર્ગ બતાવ્યો? તો સત્સંગી જીવન ગ્રંથની અંદર પ્રાયશ્ચિત પ્રકરણ આવે છે. તમે પંચમ પ્રકરણ વાંચજો, એની અંદર અનેક અધ્યાયો દ્વારા પ્રાયશ્ચિતના વિધાનો બતાવ્યા છે. તો એની અંદર પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે જ્યારે કોઈ મહાપાપ થયા હોય ત્યારે મહાપાપની નિવૃત્તિ માટે એ વ્યક્તિએ કોઈ પવિત્ર સ્થાનની અંદર જઈને ક્યાંક 1 વર્ષથી લઈને 12 વર્ષ સુધી ને 14 વર્ષ સુધીના અનુષ્ઠાનો બતાવ્યા છે. જેવું કર્મ, જેવું દોષ દ્રોહ થયો હોય એ પ્રમાણેના, એટલે બ્રહ્મહત્યાથી લઈને નાના મોટા દોષ સુધીના અલગ અલગ, જેવું કહે છે ને કે જેવી ગ્રેવિટી, જેને ગુનાની એટલે ગંભીરતા જેટલી હોય એ પ્રમાણેનું પ્રાયશ્ચિત બતાવ્યું છે. પણ એની અંદર આ વાતને વિશેષ કરીને બતાવી કે એવા તીર્થોની અંદર જાય, એ તીર્થ ક્ષેત્રની અંદર આવેલા પવિત્ર જે ગંગા આદિ નદીઓ હોય, ગોદાવરી આદિ નદી હોય, એની અંદર એ પવિત્ર તીર્થોની અંદર સ્નાન આદિ કરે
ત્યાં રહેલા દેવ દર્શન, જે દેવ મંદિર હોય ત્યાં દેવ દર્શન કરે અને પોતે હૃદયની અંદરથી પછતાવા સાથે જ્યારે પ્રાયશ્ચિત એનું કરે છે ત્યારે એ કર્મમાંથી મુક્તિ મળે છે. પણ એટલો જ મહિમા વાલા ભક્તો, આજે એકાદશીનો પવિત્ર દિવસ છે અને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની અંદર, આપણા પુરાણોની અંદર, એના મહાત્મા ભાગની અંદર એમ લખવામાં આવ્યું કે એકાદશીનું એક વ્રત જીવાત્મા કરે ને, આપણે કીર્તનની અંદર બોલીએ છીએ કોડે કોડે એકાદશી કીજી રે, એની અંદર આવે છે કે આ વ્રત કરે જે માનવી રે એ તો નાયો કોટિક વાર જાનવી. કરોડ વખત તમે જાનવી એટલે કે જાનકી જે ગંગાજી, એમાં કરોડ વખત તમે સ્નાન કરો ને જે પુણ્ય મળે ને એકાદશીના વ્રતનું મળે છે. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, વચનામૃતમાં તો મહારાજે ત્યાં સુધી સમજાવ્યું કે એવા જે કર્મ, કોઈ એવું દોષ નથી કે જેની નિવૃત્તિ એકાદશીનું વ્રત કરવાથી ન થતું હોય. એટલે કે જીવનની અંદર, અને આ વાત એટલા માટે એમ કહું છું કે આપણા જીવનની અંદર કર્મનો બહુ મોટો ભાર છે. અને એમ ન માનશો, ઘણી વખત આપણે એવા જ્યારે જીવનમાં દુઃખ અને તકલીફ આવતા હોય ને ત્યારે આપણે વિચાર કરતા હોઈએ છીએ, અને ઘણા ફરિયાદ પણ કરતા હોય છે કે અમે તો ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ, તો આ કષ્ટ કેમ આવ્યું? પણ આપણે વાલા ભક્તો, આપણી જે વિચારધારા અથવા તો આપણી જે સમજણ, એ સમજણ માત્ર આ જન્મ પૂરતી છે. આપણે કદાચ હિસાબ રાખ્યો હશે કે અમે કેવું કર્મ કર્યું છે તો કેટલા જન્મ, કેટલા સમયનું રાખ્યું હશે. આ જન્મનું પણ આપણે નાનપણથી લઈને કોઈ 60 વર્ષે, 70 વર્ષે, 80 વર્ષે, એની પાસે પણ આખા જીવનનો ઇતિહાસ ન હોય કોઈની પાસે. આપણું મનુષ્યનું જીવન એવું અનિશ્ચિત છે, અણધાર્યું છે કે આપણને એની પાસે, આપણે પણ નાનપણમાં શું શું કર્યું હશે, કે જુવાનીમાં શું શું કર્યું હશે, કે વૃદ્ધાવસ્થાની અંદર શું શું થતું હશે, એ બધાના રોજે રોજનો હિસાબ તો આપણી પાસે ના. તો એક જન્મની વાત થઈ, જ્યારે શાસ્ત્ર એમ કહે છે કે આપણે અનેક જન્મની અંદર જીવાત્મા જ્યારે શરીર ધારણ કર્યા ત્યારે નાના મોટા દોષ કર્મ થયા હોય, જે પ્રારબ્ધ બનીને એ આપણી સાથે આવ્યા હોય. એટલે જીવનની અંદર આવો બહુ મોટો ભાર છે. પણ એની નિવૃત્તિને માટે ભગવાનની ભક્તિ, આ દિવ્ય સત્સંગ અને આવા વ્રત જપ એનું માધ્યમ છે કે જેનાથી હળવું થવાય. આપણા શાસ્ત્રોની અંદર ત્યાં સુધી લખવામાં આવ્યું કે જીવાત્મા જ્યારે ભગવાનના મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ કરે છે ત્યારે પરમાત્મા પણ એને વશ થઈને વર્તે છે. ભગવાનને રાજી કરવાનો આપણે બધા દાખલો કરીએ છીએ, પણ ભગવાન પણ ભક્ત આધીન. એના માટે આપણા તમે સર્વમંગલ નામાવલી, જન્મંગળ નામાવલી અથવા તો પરમાત્માના મહિમાના તમે જ્યારે નામ શ્રવણ કરો ને ત્યારે એની અંદર એક ભગવાનનો ગુણ બતાવવામાં આવે છે, ભક્ત આધીન ભગવાન. તો વિચાર કરી જુઓ કે ભક્તિની કેટલી મોટી તાકાત હશે કે જે અનંત કોટી બ્રહ્માંડના માલિક છે, જે અનંત કોટી બ્રહ્માંડના નાથ છે, જે સર્વદા સ્વતંત્ર રહેલા છે, પણ છતાંય જ્યારે ભક્તિનો ભાવ જ્યારે પ્રગટ થાય ને ત્યારે પરમાત્મા પણ ત્યાં આગળ એને આધીન થતા હોય છે, એના ભાવને વશ થતા હોય છે. આ ભક્તિનો પ્રભાવ છે, આ સત્સંગનો પ્રભાવ છે. અને આજે એટલા માટે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ કળયુગની અંદર પણ આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિ કરાવે એવો આ દિવ્ય સત્સંગ આપણને ઓળખાણો છે. આમ તો મોટાભાગના બધા હરિભક્તો એ હાલાર પ્રદેશ, જુનાગઢ પ્રદેશના, આપણા સોરઠ, કાઠિયાવાડના અહીંયા ભક્તો અહીંયા આવીને વસ્યા છો. આપણી એ પરંપરાની અંદર, એ ભૂમિની અંદર ભગવાન સ્વામિનારાયણ છતાંનો સત્સંગ, રામાનંદ સ્વામી છતાંનો સત્સંગ અને એના જે વારસો, એના જે બીજ પડ્યા હતા, એ બીજને જ્યારે સત્સંગ રૂપી સંતોના કથા વાર્તાના માધ્યમે કરીને, ઉત્સવ સમય પ્રસંગના માધ્યમે કરીને, વડીલો દ્વારા પોતાના બાળકોને સંસ્કારના માધ્યમે કરીને જ્યારે એને અંદર એનો વારસો આપવામાં આવ્યો અને એ વારસો આપણા સૌના જીવની અંદર ઉતરી ગયો, ગળથુથીની અંદર ઉતરી ગયો, ત્યારે આજે આપણે પ્રદેશની અંદર આવ્યા. અને આ તો ઠીક છે, હજુ તો ભારત વર્ષની અંદર આપણે અહીંયા આગળ રહીએ એટલે સહેજે સહેજે પવિત્ર વાતાવરણ, પવિત્ર પ્રદેશ, એવો સત્સંગનો યોગ આપણને મળી રહે. પણ આપણે માટે ગૌરવની વાત છે કે આપણા સત્સંગના બાળકો વિદેશની ધરતી ઉપર ગયા, ત્યાં પણ એમને એવી ખુમારીથી સત્સંગ જાળવ્યો છે, એટલી નિષ્ઠાથી સત્સંગ જાળવ્યો છે. આ બધું ભગવાનની કૃપાનું
પ્રતાપ છે. આજે આપણે બધાએ આજે એકાદશીનો, પણ એકાદશીની મેં હમણાં જેમ વાત કરીને સ્થાનનો મહિમા, તો સ્થાન આવું પવિત્ર સ્થાન છે જ્યાં આપણા કર્મના પ્રાયશ્ચિત માટે જવાની આજ્ઞા કરી. આપણે અહીંયા રહીએ છીએ, આ પંચવટીને આ બધું ભગવાન રામચંદ્રજી, ભગવાન સ્વામિનારાયણ, આ બધા ભૂમિને જેમ ગઢપુર માટે એમ કહેવાય કે ગઢપુરની કોઈ એવી રજકણ નથી કે જે ભગવાનના ચરણનો જેને સ્પર્શ થયો હોય એવી પવિત્ર ભૂમિ, જેને અક્ષરધામનું મધ્ય કીધું. યદ પદે તીર્થ જાતમ, જ્યાં ભગવાનના મહાપુરુષોના પર્થ પર જ્યાં ચરણારવિંદ પડતા હોય ને એને તીર્થ નિર્માણ થાય. અને એવું જે આ પવિત્ર સ્થાન, એની અંદર આપણે અહીંયા આગળ વસ્યા છીએ. અહીંયા આગળ આપણે જે વ્રત કરીએ છીએ, તમે બીજા અન્ય ઠેકાણે વ્રત કરો ને જે પુણ્ય મળે ને એનાથી અહીંયા આગળ વિશેષ પુણ્ય મળવાનું. એટલે આપણે એક એકાદશીના વ્રતમાં અનેક એકાદશીનું આમ મલ્ટિપલ થાય છે. એટલે આપણા માટે વધારે વિશેષ બોનસ કહીએ ને આપણે, અને આપણે એમ કહેવાય વ્યાજ વધારે વાલું લાગે ને, એમ આપણને બોનસ અહીંયા વધારે મળે છે. પણ સાથે સાથે મહારાજે એની રીત પણ બતાવી. કેવી રીતે? તો વચનામૃતની અંદર મહારાજે કીધું કે પંચ કર્મેન્દ્રી, પંચ જ્ઞાનેન્દ્રી અને 11મું મન, એને જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર કરીને પોરવીને જ્યારે વ્રત કરીએ ને ત્યારે જ એ વ્રત સાર્થક થાય છે, નહીંતર ઢોર લાંગણ થાય છે. આવા ક્ષેત્રમાં આવ્યા પછી, આવો મનુષ્ય દેહ મળ્યા પછી, આવા ઉત્સવ સમયે આ વ્રતના આપણને અવસર મળ્યા પછી પણ જો આપણે એની અંદર આળસ, પ્રમાદ કે કચાશ કરીએ તો આપણે ઢોર લાંગણ કરી કહેવાય. અને એટલા માટે ખરેખર પણ આ સંસારની અંદર વાલા ભક્તો, જો કે પૂર્વ સંતોએ ખૂબ સુંદર કથા વાર્તાનો યોગ આપ્યો છે. અને અહીંયા આગળ બધા ભક્તોને જેમ મેં વાત કરી હતી, ગઈ વખતે પણ વાત કરી હતી કે નાસિકનો સત્સંગ, એની સાથેનો સંબંધ અમારા નાનપણ સાથે જોડાયેલો છે. કારણ કે પરમ પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની સાથે ઘણી વખત અહીંયા આવવાનું થતું. પછી પૂજ્ય મહારાજશ્રી સાથે ઘણી વખત આવવાનો પ્રસંગ બન્યો. મહારાજશ્રીની આજ્ઞાથી પણ ઘણી વખત અહીંયા આગળ પ્રસંગોપાદ આવવાનું થતું હતું. વચ્ચે થોડો એવો સમય ગયો કે જ્યારે થોડો પ્રવાસની અંદર આવવાનો અવસર નહોતો, કોઈ અવકાશ ન મળ્યો, પણ સતત ચિંતા હતી કે આ સત્સંગને કેમ પોષણ મળે. અને એટલા માટે આપણે બધા યુવાનોએ, અહીંયા અમારા યુવક મંડળના ભક્તોએ બધાએ સંકલ્પ કર્યો કે બાપુજી અમને પણ કંઈક એવું અહીંયા આગળ અમારો ઉજાસ અમારો જળવાઈ રહે એના માટે કંઈક કરો. ને આપણે ત્યાર પછી નિયમિત રૂપે અહીંયા સત્સંગ કાર્ય થાય છે. પણ અમને એક વાતનો આનંદ છે કે આ સત્સંગની અંદર આપણા બધાનો દાખલો એ ભગવાનને રાજી કરવાનો છે. આ વાતને એટલા માટે આપણે સમજવી પડશે. કર્મ બે પ્રકારે થાય, એક જગતને દેખાડવા અને બીજું ભગવાનને રાજી કરવા. વચનામૃતની અંદર મહારાજે કીધું સત્સંગ કરવો ને તો ભગવાનને ભક્તિ કરવી, તો ભગવાનને રાજી કરવા કરવી. અને આપણે જે દાખલો કરીએ છીએ એ ભગવાનને રાજી કરવા દાખલો કરીએ છીએ. એટલા માટે આપણને એનું ગૌરવ છે. આ સંસારમાં ભગવાને તો આપણને આવો સુંદર અવસર આપ્યો. આમ તો બધાને મહારાજ એક વખત ગરડા સભા કરીને બેઠા હતા. એક બહુ સુંદર નાની વાત કરીને વાતને પૂરી કરું, કારણ કે આપણા જીવનની અંદર શું ઉપયોગી છે હું તમને સમજાવું. મહારાજ ગઢપુરની અંદર સભા કરીને બેઠા હતા અને મહારાજે સ્વયં એક પ્રશ્ન કર્યો ભક્તોને સત્સંગ સભાની અંદર. મહારાજ કીધું કે ભગવાનનો ભક્ત હોય એને એવી કેવો ઉપાય કરે કે જે સદાકાળ સુખ્યો રહે. આ કોણે આનો ઉત્તર જાણવો છે? જેને સુખી રહેવું હોય એના માટે કામનો છે ને, બધાને સુખી રહેવું છે ને. આપણે બધાએ સુખી થવું છે ને, સુખી થવા સારું મહેનત કરીએ છીએ, રાત દિવસ કાળી મજૂરી કરીએ છીએ. તો આ પ્રશ્ન મહારાજે પૂછ્યો છે, સ્વયં ભગવાન સ્વામિનારાયણે પૂછ્યો કે ભગવાનનો ભક્ત એવો કયો ઉપાય કરે કે જેથી સદાકાળ સુખી રહે. હવે અહીંયા આગળ થોડીક વાતને સમજી લઈએ કે સુખની વ્યાખ્યા શું છે. કારણ કે સુખી થવાનો દાખલો કર્યો છે તો બે પ્રકારે સુખની વ્યાખ્યા આપણા શાસ્ત્રોની અંદર અને આપણી પરંપરાની અંદર જાણવા જોવા મળે. એક છે કે જે સુખની ભ્રમણા છે અને સુખ એને અનુભવાય છે. તમને હું એક દ્રષ્ટાંત આપું કે સ્વપ્ન અવસ્થાની અંદર તમે 32 પ્રકારના ભોજન જમો તો એ ભોજન જ્યારે સ્વપ્ન અવસ્થાની અંદર જમતા હો ત્યારે આનંદ કેવો મનાતો હોય? ત્યારે મનની અંદર આનંદ ઉમળતું હોય ને, સ્વપ્ન અવસ્થાની અંદર જ હોઈએ પણ આનંદ હોય એનો. પણ એ જ્યારે જાગૃત અવસ્થામાં આવો ત્યારે એનો આનંદ કેટલો રહે? તમે જે ભોજન કર્યું હોય, 32 પ્રકારના તમે સ્વાદ ચાખ્યા હોય, તો એ જે સ્વાદ ચાખ્યાનો આનંદ સ્વપ્નમાં તો હતો, પણ જ્યારે જાગૃત અવસ્થામાં આવ્યા ત્યારે જાગૃત અવસ્થામાં ન તો એ પોષણ રહ્યું કે ન તો એ આનંદ રહ્યો. એ ભૂખ પાછી જો હોય પેટમાં તો એ ભૂખ લાગે. સ્વપ્નના 32 પકવાન આપણી ભૂખ ભાંગી શકતા નથી. એમ સંસારની અંદર બે પ્રકારના સુખની વ્યાખ્યા શાસ્ત્રોની અંદર જોવા મળે છે. એક આ જગતનું સુખ છે
જે જગતના વૈભવ વિલાસ ભોગ વિલાસના આ બધા જે સાધનો છે, આ સંસારિક સુખ છે, આ જગતનું સુખ છે, પણ શાસ્ત્રકારોએ કીધું કે એની તૃપ્તિ કેવી છે, તો કે સ્વપ્નની અંદર જેમ ભોજન કર્યું ને જે તૃપ્તિની અનુભૂતિનો આપણને ભાસ થયો, એવો ભાસ આપણને માત્ર થાય છે કે અમને આ સુખ મળ્યું, અમને આ તૃપ્તિ મળી. પણ જ્યાં જાગૃત અવસ્થામાં આવો, એટલે કે વાસ્તવિક પરિસ્થિતિની અંદર જીવાત્મા જ્યારે આવે ત્યારે ન તો એ સ્વાદનો આનંદ રહેતો કે નથી એ ભૂખ ભાંગતી. તો એના માટેનું કેવું, તો જાગૃતની અંદર કરેલું જે કાર્ય છે અથવા તો જે સુખ છે, તો એ જાગૃત અવસ્થા કઈ, તો કે આત્માની અવસ્થા એ જાગૃત અવસ્થા છે. દેહાભિમાનની અવસ્થા છે ને એ અજ્ઞાનતાની અવસ્થા છે, અને અજ્ઞાનતા એટલે અંધકાર, એટલે એ ભ્રમણા. તો મહારાજે શાસ્ત્રોની અંદર આ સિદ્ધાંત આપણને શીખવાડ્યો. તો વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો ભક્ત એવો કેવો ઉપાય કરે કે સદાકાળ સુખની વ્યાખ્યાની અંદર આવે, સુખની અનુભૂતિ કર્યા કરે. મોટા મોટા સંતો પરમાત્માની મહારાજની સાન્મુખ બેઠા હતા અને એમને ઉત્તર કરવા પ્રયત્ન કર્યો, પણ મહારાજને જેવો જોઈતો તો એવો ઉત્તર થયો નહીં. પછી મહારાજે સ્વયં એનો ઉત્તર કર્યો. મહારાજ કે જો એને સદાકાળ સુખી રહેવું હોય ને, એને એ ભક્તે 5 ગુણને જીવનની અંદર દ્રઢ કરીને રાખવા પડે. 5 પ્રકારના ગુણ આપણે રાખવા. એક તો એની અંદર પ્રથમ મહારાજ કીધું દ્રઢ વૈરાગ્ય હોય. વૈરાગ્યનો બહુ સુંદર વ્યાખ્યા આપણા શાસ્ત્રોની અંદર કરી છે કે જગતના વિષય વાસનાની અંદર જે નિવૃત્તિ થવી એનું નામ વૈરાગ્ય. વિષય વાસનાની આસક્તિ તૂટવી, મોહ માયાના બંધન છોડવા એનું નામ વૈરાગ્ય. તમે ઘરનો ત્યાગ કરવો જરૂરી નથી, પણ ઘરની અંદર જે મમત્વ જે છે, મારવાપણાની ભાવના, હુંકારની જે ભાવના, અથવા તો એની અંદર બંધનની જે અવસ્થા, એ બંધનની અંદર જો વિવેક આવી જાય કે આ મારું છે પણ મને માત્ર ઉપયોગ માટે મળ્યું છે, અને એક દિવસ જ્યારે આ સંસાર મૂકીને જવાનું થશે ત્યારે આમાંથી આ મારી સાથે નથી આવવાનું, આટલો વિવેક સમજાય ને, આનું નામ જ વૈરાગ્ય છે. ઘર છોડવું વૈરાગ્ય નથી. ઘણા નહીતર એમ કે ઘર બહાર મૂકી દીધું તો જ વૈરાગ્ય. તો એમ તો મહારાજે આપણા નંદસંતોએ કીર્તનમાં લખ્યું, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. જ્યારે ત્યાગ, ભલે ઘરનો ત્યાગ કરી દીધો, મહારાજે વચનામૃતમાં કીધું કે કોણ અમે સત્સંગમાં મોટું, હમણાં એસપી સ્વામીએ વાત કરીને, તો એની અંદર કીધું કે ત્યાગી છે મોટો. મહારાજે સરસ સામે તર્ક કર્યો છે. હું ત્યાગાશ્રમનું ખંડન નથી કરતો, પણ મહારાજે જે વાત સમજાવી છે, મહારાજ કે ઓલો ઘરથી મૂંઝાઈને ભાગ્યો હોય અને કદાચ ઘર બાર સંસાર છોડી દીધો હોય ને ત્યાગી થઈ ગયો હોય, તો એને તમે કઈ રીતે તમે મોટા કહેશો? અને એક બિચારો ગૃહસ્થ આશ્રમમાં રહે છે, મથ્યા કરે છે, સંઘર્ષ કરે છે, અનેક પ્રકારની વિટમણાઓ ઝેલે છે, પણ છતાંય પોતાના ધર્મની અંદર રહે છે, ભક્તિ કરે છે, તો એને તમે મોટા કેમ ન કહો? આ વચનામૃતમાં મહારાજ કીધું ને, આપણે જે વાંચતા હશે ને કથા સાંભળતા હશે એને આ પ્રાસ બેસશે. અને એટલા માટે અમે આગ્રહ રાખીએ કે ભક્તોએ શાસ્ત્રો વાંચવા જોઈએ. આપણે શાસ્ત્ર નથી વાંચતા ને, એટલે વાસ્તવિક સત્સંગની સ્વરૂપ આપણે ઘણી વખત આપણે અજાણ રહી જઈએ છીએ. તો મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે દ્રઢ વૈરાગ્ય હોય. વૈરાગ્ય એટલે કે પોતાનો વિવેક જેને સમજાય, મર્યાદા ખબર હોય કે મારો આની સાથેનો સંબંધ કેવો છે ને કેટલો છે, એનું જે સમજણ રાખે તેને દ્રઢતા રાખે. બીજું મહારાજ કે ભગવાન અને ભગવાનના ભક્ત હોય એના પ્રત્યે અતિશય પ્રીતિ હોય અને એની પ્રત્યે મિત્ર ભાવ વર્તતો હોય, એના સદાય સંઘની અંદર રહેતો હોય, પોતાના સ્વધર્મમાં રહેતો હોય. કેટલા વાના થયા? 4 વાના થયા. પહેલું દ્રઢ વૈરાગ્ય, બીજું સ્વધર્મનું પાલન, પોતાને ધર્મની જે મર્યાદાઓ શાસ્ત્રની એનું પાલન કરે. આપણે જેમ સત્સંગી છીએ તો સત્સંગીની કેટલીક મર્યાદાઓ છે. આપણે પંચવર્તમાન પાળવા, પૂજા કરવી, માળા કરવી, ભક્તિ, આ બધા વ્રત, આ જે પણ આજ્ઞાઓ કરી છે એ પોતાના ધર્મનું. પછી એની અંદર વિશેષતા ઊંડા ઉતરીએ એટલે થોડા આવે વર્ણના ધર્મ આવે, આશ્રમના ધર્મ આવે, પછી એની અંદર અલગ અલગ આપણી જવાબદારીઓના માનવતાના ધર્મ, બધા ધર્મનો એની અંદર સમાવેશ થાય. પણ એમાં જે તમારા માટે નિર્મિત છે એવા ધર્મનું પાલન કરે. બીજાના, જો હું તમને ઘણી વખત એક દ્રષ્ટાંત આપું, વાત સમજાય કે હિંસા કરવી, કોઈ આપણે તર્ક કરતા હોય, આપણે કહીએ ને આપણા શાસ્ત્રોએ અહિંસા, આપણી ભારતીય સંસ્કૃતિની અંદર અહિંસાનો બહુ મોટો એક મહિમા શાસ્ત્રોએ બતાવ્યો. અને મહારાજે તો વચનામૃતમાં ત્યાં સુધી કીધું કે મોક્ષ માર્ગના માટે અહિંસા જ પરમ ધર્મ છે. શાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક એવા વિધાન જોવા મળે છે કે અથવા એવા પ્રસંગો જોવા મળે છે કે જ્યાં હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. કોઈ યજ્ઞના નિમિત્તે હિંસા થઈ હોય કે કોઈ અન્ય કારણથી હિંસા થઈ હોય, પણ મહારાજે વચનામૃતની અંદર વાત સમજાવી કે જો વિવેકથી તમે સમજો ને તો એ હિંસાને પ્રોત્સાહન આપવા માટે ત્યાં ઉલ્લેખ નથી કર્યો, પણ હિંસાને ગૌણ કરવા માટે, હિંસાના દુષ્પરિણામ બતાવવાને માટે અને હિંસાને મર્યાદિત કરવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. હિંસાને આપણે કહેવી જેને ગ્લોરીફાય કરવા માટે એનો વર્ણન નથી આવતું, વચનામૃતમાં વાત સમજાવી. પણ છતાંય ઘણા એમ કહેતા હોય, પછી તર્ક કેવો કરે કે ભાઈ સિંહ છે તો એ તો હિંસા કરીને ખાય છે ને,
હા, પ્રકૃતિનો નિયમ પ્રમાણે સિંહ છે તો હિંસા કરીને ખાય છે, પણ એ પશુનો ધર્મ છે, એ માનવનો ધર્મ નથી. કાં તો નક્કી કરો કે આપણે પશુ છીએ, હા, કાં તો નક્કી કરો. ઘણા આપણે કહીએ ને કે સવારે ઉઠવું જોઈએ, દાંતણ પાણી કરવું જોઈએ, સ્નાનવાન કરવું જોઈએ, પૂજા કરવી જોઈએ, એટલે સામે તર્ક કરે કે સિંહ ક્યાં મોઢું ધોવે છે. પછી હું એને એની ભાષામાં એને સમજાવવું પડે. તો મેં તો પછી કીધું, જો સિંહ કપડાય નથી પહેરતો, સિંહ બંગલામાંય નથી રહેતો, સિંહ પોતાના બેંક બેલેન્સય નથી રાખતો. જો સિંહનો જ વાદ લેવો હોય તો આપણે પણ એ પછી એ માર્ગે અનુસરવું પડે ને. સિંહનો વાદ લેવો હોય, પણ આ કુતર્ક કહેવાય. આ કુતર્ક એટલે કહેવાનો ભાવાર્થ એ હતો વાલા ભક્તો, કે મહારાજે આપણને કીધું પોતાનો જે તમારા માટે જે નિર્માણ થયેલો ધર્મ છે, આપણે જે આશ્રમમાં હોઈએ, જે વર્ણના હોઈએ, જે આપણી સંપ્રદાયની અંદર હોઈએ, એના જે નિમિત્ત બનેલા ધર્મ છે, એ ધર્મનું સ્વધર્મનું પાલન કરવું. પહેલું થયું દ્રઢ વૈરાગ્ય, બીજું થયું પોતાના સ્વધર્મનું પાલન, અને ત્રીજું મહારાજે બતાવ્યું ભગવાન અને ભગવાનના ભક્ત પ્રત્યે અતિશય પ્રીતિ અને અતિશય મિત્રતા એ વર્તતી હોય. કેવી વર્તતી હોય? કે પોતાના આત્માના જે સગા છે એની સાથેનો જેવો ભાવ હોવો જોઈએ. આપણે કેવું છે, જગતના સગાની સાથે આપણા શરીરના સંબંધીઓ સાથે આપણને હેતપ્રીત થાય છે, અહીંયા મારાપણાની ભાવના થાય છે, પણ આત્માના જે સગા છે એની સાથે આપણે એવી મહિમા અથવા તો એવો હજુ સમજ્યા નથી. તો એ જ્યારે મહિમા સમજાય ને ત્યારે એની અંદર આત્મીયતા થાય. મહારાજ કે એની અંદર મિત્રતા, એની અંદર પોતાપણાની ભાવના, એમાં પ્રીતિ થાય ત્યારે મહારાજ કે એવો સ્વભાવ દ્રઢ કરીને રાખવો. પોતાને મહારાજે ચોથી વાત સમજાવી, સત્સંગની મધ્યે એવા જે હરિભક્તો હોય એને સંગમાં રહેવું ગમે, પણ જે વિમુખ હોય એની સાથે રહેવું એને જરાય ગમે નહીં. આવો જેનો પ્રકૃતિક સ્વભાવ હોય, એટલે કે ભગવાનના માર્ગ ઉપર જે ચાલનારા છે એ માર્ગ ઉપર ચાલવાની અંદર જ આપણને મન રૂચે. ભગવાનના માર્ગથી વિમુખ થયા હોય એના સંગની અંદર ચાલવું ન ગમે, એટલે એ માર્ગે જવું ન ગમે, ત્યારે એવી જ એની નિષ્ઠા હોય. પોતાને ધર્મ અને વૈરાગ્ય કરીને પોતાની ઇન્દ્રિયોને નિયમમાં રાખી હોય. આ એક ગુણ છે કે પોતાના નિયમને, આજે જેમ મેં કીધું ને, એકાદશીનું વ્રતનું કારણ એ છે કે ઘણા એમ કે દર 15 દાડે એકાદશી વળી એટલો બધો ઉપવાસ કરવાનો ક્યાં વળી મહિમા બતાવ્યો. પણ આપણે ઇન્દ્રિયોની ચંચળતા તો તમે વિચારો, મનની ચંચળતા વિચારો. આપણી ઇન્દ્રિયો કેટલી બેલગામ છે, આપણા મન કેટલા અત્યારે બેકાબુ છે, કે જેને નિયંત્રણ કરવા માટે જો આ વ્રત ઉત્સવની મર્યાદાઓ પણ ન હોય ને તો બેફામ ઘોડાની જેમ આપણા ઇન્દ્રિયો દોડતી હોય ને વિષય વાસનાની અંદર ખૂંદતી હોય. આપણા મન પણ એવી રીતે, મનને તો મરકટ સમાન કીધું, ધજાની પૂંછડી જેવું કીધું, કે અતિ ચંચળ છે, એ કોઈ જગ્યાએ સ્થિર ન રહી શકે. અને એમાંય વિશેષ કરીને ભગવાનના સ્વરૂપની અંદર પોરવવું તો કઠણમાં કઠણ છે. પણ એ ક્યારે શક્ય બને? કે તમારી ઇન્દ્રિય અને મન અંતઃકરણ ઉપર નિયંત્રણ હોય. અને આ વ્રત તપ આપણને એના સાધન રૂપે છે કે એના દ્વારા આપણે પોતાની મનોવૃત્તિને, એટલે મહારાજ કે પોતાની ઇન્દ્રિયોને નિયંત્રણ, જીતેન્દ્રિય થયો હોય, ભગવાનના ભક્તની સાથે હેત અને પ્રીતિ હોય, એની સાથે મિત્રતા હોય, ભગવાન અને ભગવાનના ભક્તની મધ્યમાં રહેવું ગમે, એને વિમુખના સંગમાં રહેવું ન ગમે. અને એવી રીતે જેને જીવનની અંદર જેને પોતાના સ્વભાવને કેળવ્યો ને, મહારાજ કે એ આલોકમાંય સુખ્યો થાય અને પરલોકની અંદર એ સુખ્યો થાય. આ આપણા સત્સંગના ગુણો છે. આ સત્સંગના લક્ષણોને આપણે જો જીવનની અંદર દ્રઢ કરીને રાખીએ ને તો મહારાજ કે જીવાત્માને પછી એને દુઃખના, એને ત્યાં દરવાજા ન ખટકાવે, એને ભગવાનનો, કારણ કે ભગવાનના શરણે જીવાત્મા છે, ભગવાનની આજ્ઞામાં છે. એટલે આજે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આવો અવસર મળ્યો, આવો સત્સંગ ઓળખાણો, અને આપણે એ નિષ્ઠામાં રહીને ભગવાનની જેમ હમણાં સંતોએ પણ વાત કરી. અમે સવારે ખારગરથી અહીંયા આવવા જ્યારે નીકળ્યા, અમને હરિભક્તો વળાવવા માટે આવતા હતા, તો યુવાનો અમને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો, અને ગાડીની અંદર અમને વળાવવા આવતા હતા. તો ટૂંકમાં ખાલી કહું, આપણે ઉપયોગી છે એટલા માટે વાત કરું. ત્યારે એમને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, પહેલાંના જમાનાની અંદર કેવું હતું કે ભલે બહુ ભણતર નહોતું, પણ છતાંય આપણા ઘરની અંદર ભાગવત છે, રામાયણ છે કે વચનામૃત છે, આવા ગ્રંથોના આપણા ઘરની અંદર પાઠ થતા, વડીલો ઘરમાં વાંચે અને પરિવારના સદસ્યો એને બેસીને સાંભળતા. હા, ભલે થોડા જેવું તૂટલું ભાંગલું આવડતું હતું, પણ આવી પ્રવૃત્તિ હતી. અને અથવા તો એવા આપણા લોકગીતો હતા, અથવા તો એવા કીર્તનો હતા, પદો હતા કે જેના માધ્યમથી ઉપદેશ આપવામાં આવતા. આપણા ઘરના વડીલો, જો નાનપણમાં, ખબર નહીં હવે યાદ હોય કે ન હોય, પણ આપણે બધાને જ્યારે દાદીમાં કે દાદાની પાસે આપણે જ્યારે સૂતા હશું ને, ત્યારે નાનપણમાં એવું એક રિવાજ હતો કે એને કોઈ સારા ચરિત્રની વાત કરતા બાળકોને, પોતાના નાના જે પૌત્ર પૌત્રાદી જે હોય એને
દાદા દાદી હોય ને એને પછી સારા સંસ્કારના બે મીઠા એવા પ્રસંગો કે ભગવાન રામને ચરિત્રો સંભળાવે, ભગવાન કૃષ્ણના ચરિત્ર, ભગવાન સ્વામિનારાયણના બાળ ચરિત્રો, અને એમ કરીને એને શિક્ષણ પોષવામાં આવે. હાલરડા ગાતા એની અંદર પણ કંઈ ઉપદેશના સંસ્કારના શબ્દો હોય. હવે આ બધા રિવાજ અત્યારે જોવા મળતા નથી. કોઈના ઘરમાં હોય તો ભાગ્યશાળી. લગભગ એવા હવે તમે ઘર એવા નહીં જોયા હોય કે જ્યાં આવી સંસ્કૃતિની વાતો, સંસ્કારની વાતો જે નાનપણની અંદર બાળકને સિંચવામાં આવતી અને એની પાછળના ઉદ્દેશને એમાંથી જે નિર્માણ થયા ને, ત્યારે આપણે એમ કહીએ કે આ સમાજની અંદર જેને પોતાના નામને, કીર્તિના, યશના જેને ઝંડા જેને ફેરાવ્યા એવા વ્યક્તિઓ તૈયાર થયા. હવે આપણેમાંથી એ પરંપરા જતી રહી, આપણામાંથી એ સંસ્કાર જતા રહ્યા. ઘરની અંદર જે વાતાવરણ હતું એ વાતાવરણ બદલાવા માંડ્યું. ત્યારે આવા સંજોગોની અંદર જીવાત્માને સત્ય અને ધર્મનો માર્ગ કેમ મળે? હવે કેવો મોટો ગહન પ્રશ્ન કર્યો. અને આ ખાલી એક બે જણના ઘરનો પ્રશ્ન નથી, આ સમગ્ર વિશ્વની અંદર ફેલાયેલો પ્રશ્ન છે. દેશમાં હોય, વિદેશમાં હોય, આપણે અત્યારે જીવનની, અને એમાં એનો દોષે નથી, વાત બહુ સત્ય છે કે અત્યારે આપણા સૌના જીવન એટલા બધા વિટમણાઓમય થઈ ગયા છે, એટલી બધી આપણી હાડમારની જિંદગી થઈ ગઈ છે, મશીનવત જીવન થઈ ગયા. લાગણીઓ તો હવે ખાલી નામની રહી છે. ભાવનાઓ ને લાગણીઓ તો હજુ આપણે તો ભાગ્યશાળી, હજુ આપણે ભારત વર્ષની અંદર તો હજુ જોવા મળે છે. બાકી વિદેશોની અંદર તમે જઈને, અમે જ્યારે સંતોને સાથે વિચરણ કરતા હોય ને જોતા હોઈએ તો આમ ખાલી ઔપચારિકતા કરતા હોય ને આપણને એવું લાગે, આપણને ઔપચારિકતા કરતા હોય ને ફોર્માલિટી, તો ફોર્માલિટી પૂરતો જ એને અંતરનો આવકારો ન હોય. આપણે ત્યાં મહેમાન આવ્યા હોય તો આપણે કેવા એની અંદર અંતરથી આવકારો નીકળે ને, ઉમળકો અંતરથી નીકળે. ત્યાં આવે એટલે હાય હેલો કરે ને એકદમ ઔપચારિકતા. તો આવું બધું જીવનમાં, તો આવા બધા સમયની અંદર આવી બધી પરિવર્તન જ્યારે થતા હોય ત્યારે આવા પરિવર્તનની અંદર સત્ય, ધર્મ, પ્રેમ, અહિંસા આદિ જે આપણા જે સંસ્કારો, એનું પોષણ કેવી રીતે થાય, કેવી રીતે એનું જતન થાય. એટલે હું બહુ લાંબી વાત છે પણ હું ટૂંકમાં કરું, નહીંતર પછી હમણાં સર્વમંગલ સ્વામી કીધું ને 12 વાગી જશે. કારણ કે અમને રસ્તામાં આવતા જેટલો ટાઈમ લાગ્યો એટલો ટાઈમ તો એ વાતમાં સમજાવતા એટલો સમય ગયો. ત્યારે એનો ટૂંકમાં સાર અમે એમ કીધું. મેં કીધું તમારી વાત ભગત બહુ સાચી છે કે અત્યારના દેશકાળની અત્યારે પરિસ્થિતિ જે ચાલે છે અને એ પ્રમાણે સમયનું જે અત્યારે વાતાવરણની અંદર જે પરિવર્તન આવ્યું છે એની અંદર આપણા ઘરોની અંદર પણ એ થોડા ઘણા આપણને એની અસર દેખાય છે કે જેના કારણે આપણા સત્સંગીઓ, આપણા બાળકોની અંદર એ સંસ્કારના સિંચનો નથી. એમાંય વિશેષ કરીને સત્ય અને અસત્યનો ભેદ કેમ સમજવો આ જ નથી ખબર પડતી. આપણને બધું અત્યારે તો જો આ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું બધું આપણને જાણવા સાંભળવા મળે છે, તો ઘર સુધી પહોંચે છે પણ એ ગળાઈને આવે છે, ચડાઈને આવે છે, એનો ઉલ્લેખ નથી હોતો. અને પછી ગમે તેવું જેવું આવ્યું એવું આપણા શરીરની અંદર, આપણા બુદ્ધિની અંદર, આપણા મનની અંદર આપણે સ્વીકારતા જઈએ એટલે આપણું અંદર પછી ખીચડી થઈ ગઈ બધી એવી. એટલા માટે મેં કીધું કે એમાં ખાલી એટલું કરવાની જરૂર છે અત્યારે, વધારે કંઈ ન કરીએ તો પ્રાથમિક જે બેઝિક આપણા જે સત્સંગના જે મર્યાદાઓ અથવા સિદ્ધાંતો છે ને એ આપણે જાણી રાખીએ. આપણે ઉપનિષદ, વેદ, પુરાણને કદાચ ભણવાનો સમય ન મળે, એને સમજવા માટેનો કદાચ આપણી પાસે એવી સમય કે શક્તિ ન હોય, પણ જે બેઝિક જેને કહેવાય, પ્રાથમિક જેને કહેવાય, એટલા તો આપણે સંસ્કાર શીખી શકીએ ને. કયા સંસ્કાર? તો એની અંદર 3 વસ્તુ, જો જીવાત્મા કર્મ કરે છે, મન, આપણે વાચા, મનસા અને ક્રિયમાન, 3 પ્રકારે કર્મ કરે છે. 3 પ્રકારે અંદર પણ આવે છે ને 3 પ્રકારે બહાર જાય છે. તમે મનથી, બુદ્ધિથી જે વિચારો છો એ મનના તમારા માનસિક કર્મ છે. તમે મોઢેથી બોલીને જે કરો છો એ વાચિક કર્મ છે. અને હાથેથી જે આપણે કરીએ છીએ આ 3 પ્રકારે, આ ત્રણેય જે ક્રિયાના જે સાધનો છે એને આવવામાં અને જવામાં આપણે વચ્ચે ગરણું મૂકી દઈએ. અને ગરણું કયું મૂકીએ? તો કે એમાં ભગવાનની આજ્ઞાનું ગરણું મૂકી દઈએ. આપણને કદાચ બહુ સમજણ પડે કે ન પડે, તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર તમને ઔષધિ આપે. હવે એ ડૉક્ટરે જે ઔષધિ દવા તમને લખી આપી એના કયા કેમિકલ એના શું કહેવાય એની અંદર કેમિકલ એની અંદર રિએક્શન થયા છે અથવા કયા કેમિકલોની અંદર કેવી રીતે એના નિર્માણ થયા છે એનું આપણને જ્ઞાન નથી, આપણે એને સમજતા નથી. પણ છતાંય એ ડૉક્ટરના વચનમાં અથવા તો એની જે આપણને ટ્રીટમેન્ટ છે, આપણે તપાસ ભલે કરી લીધી હોય 2-4 જગ્યાએ, પહેલાં જઈએ ને કે ભાઈ ડૉક્ટર કેવા છે, આપણે એમને ચીરો નથી મરાવતા. ઓપરેશન કરવાનું ભગવાન ન કરે, પણ કોઈને જો આવ્યું હોય તો આપણે ગમે ત્યાં જઈને હુઈ જઈએ કે લો ડૉક્ટર અમને ચીરીને અમારું ઓપરેશન કરતો. આપણે 5 જગ્યાએ તપાસ કરીએ કે ભાઈ ડૉક્ટર કેવા છે, એની આવડત કેવી છે, એની સફળતા કેટલા છે, અને પછી આપણને વિશ્વાસ બેસે ત્યારે આપણે એની પાસે દવા ઈલાજ કરાવીએ. તો જેમ આપણે એની ઉપર પછી ભરોસો મૂકીને કામ કરીએ અને પછી આપણો ઈલાજ થાય ને એનું નિરોગી થવાય, એમ મેં કીધું કે આપણે ભગવાનના શબ્દોની અંદર, ભગવાનના વચનની અંદર વિશ્વાસ મૂકો. હવે બીજી વસ્તુ થઈ, બીજો પ્રશ્ન તરત મને પૂછ્યો, મને કે હવે ભગવાનના નામે ઘણું બધું આવે છે, તો આમાં સાચું કયું માનવું?
તો મેં કીધું પછી તમારે ઘણા બધા ડૉક્ટરો હોય દુકાન ખોલીને બેઠા હોય તો આપણે શું કરીએ ભાઈ સર્ટિફાઈડ કોણ છે જુઓ, ગોતીએ કે ન ગોતીએ? હા, ઘણા બધા નામ આપણી પાસે આવતા હોય તો બીજું જોઈએ. તમારે કોઈ વસ્તુ માલ લેવી હોય તો તમે માનો કાપડ લેવું છે, હું સામાન્ય દ્રષ્ટાંત આપું, કાપડ લેવું છે, હવે આ સારી ક્વોલિટીનું છે કે ખરાબ ક્વોલિટીનું છે, આનું બનાવટ કેવી રીતે થઈ, આ કયું એની અંદર અથવા તો આમાં મટીરિયલ વપરાણું આપણને ખબર ન હોય તો શું કરીએ? બ્રાન્ડેડ લો. શું કરો? સારી બ્રાન્ડનો તો ઓળખો ને, કે ભાઈ સારી બ્રાન્ડનું લઈએ જેથી કરીને ધોકો ન થાય. તો જેમ મેં કીધું એમાં પછી એનો વિશ્વાસ કરો છો ને, એમ આપણે પણ આ જ્યારે સત્સંગની અંદર આધ્યાત્મિક ક્ષેત્રની અંદર જ્યારે આપણે નિર્ણય કરવાનો થાય, સત્ય અસત્ય ધર્મ અધર્મનો જ્યારે વિવેક કરવાનો થાય ને, તો પહેલાં તો આજ્ઞારૂપી ઘરણું રાખવાની જરૂર છે. અને એની અંદર પણ જ્યારે આપણને બધે ઘણી બધી જગ્યાએથી આપણને અંદર ઇનપુટ આવતું હોય તો આપણે સર્ટિફિકેટ જોવાની જરૂર છે કે ભાઈ હવે આ જે આવ્યું છે પણ સર્ટિફાઈડ થઈને આવ્યું છે કે એમને આવ્યું. સમજાય છે હું શું કહેવા માગું છું? તમને કાલે સવારે એમ કોઈ એમ કે જો ભગત તમે આમ કરો ભક્તિ થશે, રીત તો મારા સંતોમાંથી કોઈ કે એસપી સ્વામી જ કે કાલે સવારે લ્યો કે કાલે હવે આમ નહીં આમ કરો ભક્તિ થશે. એકાદશીના આપણે વ્રત નથી કરવું, ભગવાન રાજી થવાના. આપણને ભગવાન ઘણા એવો તર્ક કરતા હોય, ભગવાન મળ્યા તો મહારાજે વચનામૃતમાં લખ્યું કે ઘણા બધા ભક્તિનો અવલંબન કરીને ભગવાનનો મહિમા બતાવીને વિધિ નિષેધને ખોટા કરે છે. વિધિ નિષેધ એટલે શું કરવું ને શું ન કરવું એનું જે શાસ્ત્રોએ મર્યાદા બતાવી એને ખોટા કરે છે. મહારાજ કહેતો બહુ મોટા પાખંડીને ઢોંગી છે અને એ અધર્મ છે, એવું વચનામૃતમાં મહારાજ સમજાવ્યું. તો કાલે સવારે કોઈ આવીને એમ કે ભાઈ આ ધર્મના નામે જ કે આ રીતે તમે એકાદશી બકાદશી આપણે કરવાની જરૂર નથી, આપણને સર્વોપરી ભગવાન મળી ગયા, હવે શું કરવાનું? આવું કદાચ કોઈ તર્ક કરે તો આપણે એટલું વિચારવાનું કે આ જે કહેનાર છે સર્ટિફાઈડ છે, અને આ બ્રાન્ડેડ કંપની છે કે પછી ચીલા ચાલુ આપણે ત્યાં પેલા ઝોલા છાપ ડૉક્ટરોના વચ્ચે નથી નહોતા કૌભાંડો આવ્યા, આવા નીકળી પડ્યા છે. એટલે આ બધી કળિયુગના આ બધા જે લક્ષણો છે ને એની અંદરથી સાવધાન રહેવાની રીત બતાવું છું. તો મેં બે વસ્તુનું એને સમાધાન કર્યું. મેં કીધું પહેલી વાત તો ઘરણું રાખીને લો, બધું જે આવે એને આપણે સ્વીકારવાની જરૂર નથી. ભગવાનની આજ્ઞારૂપી ઘરણું રાખો. જે પણ વાત આવી છે એ આજ્ઞા પ્રમાણે છે કે નહીં એને પ્રમાણિત કરીને જો આજ્ઞા પ્રમાણે હોય તો એને સ્વીકારવી. આપણને એમ લાગે કે ભગવાનની આજ્ઞા નથી અથવા તો ભગવાનનો રાજીપો નથી તો એનો પ્રેમથી ત્યાગ કરતી હોય, એમાં જરાય દોષ નથી. આ એક વસ્તુને આપણે જીવનમાં રાખીએ તો આપણી સુરક્ષા રહે. અને બીજું કે એવી અનેક જગ્યાએથી જ્યારે વાત આવતી હોય, અનેક એવા વાતો ભગવાનના નામે ધર્મના નામે જ્યારે કરતા હોય ત્યારે આપણે એટલું નકું કે પરંપરા કઈ આવે છે. જો મૂળ સર્ટિફાઈડ પરંપરામાંથી આવતી વાત હોય, જેની વચનામૃત સત્સંગી જીવન શિક્ષાપત્રી રામાયણ ભાગવત આદિ જે પરંપરા જે ભગવાન શ્રી હરિએ જેને આપણે ભાગવત ધર્મ કહીએ છીએ, એ ભાગવત ધર્મની પરંપરા અને એનું અનુસરણ કરનાર જે આપણા પ્રમુખ જે સંપ્રદાયો છે, એના આચાર્યો છે, એના જે ઋષિમુનિઓ છે, એના સંતો છે, એના દ્વારા શાસ્ત્ર સંમત પ્રમાણિત વાત આવે છે કે નહીં, આટલું આપણે જો સર્ટિફિકેટ જોઈને જો સ્વીકારીએ તો આપણને ખ્યાલ આવે કે આ ગ્રાહ્ય કરવા જેવું છે. આ બે સાવધાની રાખો ને તો જીવનમાં રોગ ન આવે, તો રોગ ના આવે, નહીતર તો ગમે ત્યાંથી આ બધા રોગ અંદર બેસે. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ છે કરવું જોઈએ શાસ્ત્ર વાંચન. એટલે મેં થોડી વાર પહેલાં હમણાં પણ કીધું કે આપણે બધાએ પણ ઘરની અંદર છે ને થોડો અભ્યાસ શાસ્ત્ર વાંચનનો, ભગવાનના એવા ચરિત્ર વાંચનનો આપણે રાખીએ ને તો આપણને ખ્યાલ આવે કે આ વસ્તુઓ આપણને ખેર એટલે એ જીવનનો વિષય છે. પણ છતાંય આપણે જે યત્કિંચિત આપણને સમય મળ્યો છે અને એની અંદર આપણે જે યત્ન કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, જો ભગવાન દયાળુ છે એમાં ના નથી, પણ ભગવાન દયા કોણા ઉપર કરે છે? જે નિર્દોષ હોય ને એના ઉપર કરે છે. ભગવાને પણ વચનામૃતમાં કીધું કે કોઈ અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરતો હોય તો અમને એને જય સુંદરણ કરવાનું પણ મન થતું નથી. દયા કરવાની વાત તો દૂર રહી. ભગવાન દયા કરે છે પણ કોણા ઉપર કરે છે? કે નિર્દોષ ભાવે. આપણા આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે કીર્તનમાં લખ્યું, એક કપટી ન તરે મહારાજ શરણાએ સભી તરે. ભગવાનના શરણે કોઈ જીવાત્મા આવે ને, અધમમાં અધમ હોય, પાપીમાં પાપી હોય, પણ જો ભગવાનના શરણે આવે, હમણાં સ્વામીએ પણ વાત કરીને જ્ઞાન સ્વામીએ કે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે. જે પરમાત્માના શરણમાં આવ્યો હોય એના પર્વત જેવા જો પાપ કેમ ન હોય, પણ ભગવાનના શરણે જો શુદ્ધ બુદ્ધિથી ભાવથી આવીને ભગવાનની શરણાગતિ સ્વીકારે, પ્રાયશ્ચિત કરે તો ભગવાન એના ગુનાને માફ કરીને પોતાના ધામનો અધિકારી બનાવે. પણ એમાં જો કપટ લઈને આવે, અહંકાર લઈને આવે, માન લઈને આવે, સ્વાર્થ લઈને આવે, અનેક પ્રકારના એવા જો એના પોતાના એજન્ડા લઈને આવ્યા હોય તો ભગવાન પણ એના ઉપર રાજી થતા નથી, એને એનો ફાયદો થતો નથી. એટલે આપણને જે મળેલું છે એનો લાભ લેવા માટે, એટલે મેં શરૂઆતમાં કીધી કે કર્મની ગતિ છે
પણ કર્મ કરવાની રીતનો પણ મહત્ત્વ છે, કર્મ કરવાના ભાવનો પણ મહત્ત્વ છે, કર્મ કરવાના સ્થાનનો પણ મહત્ત્વ છે. તો આપણે જે સત્સંગની અંદર રહીને કર્મ કરીએ છીએ અને આ માપદંડ ત્રાજવે તોડીને જો કરીએ તો આપણો કરેલો દાખલો સફળ થાય. આજે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે જે મેં કીધું કે આપણો જે પરંપરાનો સત્સંગ એને તમે બધાએ ખૂબ સુંદર રીતે જાળવ્યો છે. અમારા લક્ષ્મણદેવ યુવક મંડળના યુવાનો અવારનવાર સત્સંગ માટે ચિંતા કરતા હોય, ચર્ચા કરતા હોય કે બાપુજી અમને હવે હજુ આ પ્રસંગ પહોંચ્યો ને આવતાની અત્યારથી તમે બધાએ પેલું કહેવાય ને ચોખા મૂકી દીધા. આપણે ચોખા મૂકી રાખીએ ને આ રોકાણ થઈ ગયું. વ્યવહારમાં શું કે લેવા જાય, સંબંધ જોવા જાય, શું કરે? કંકુ ચોખા આપે ને, રૂપિયો નારિયેળ ભેળું મૂક્યું કે આવતા સંબંધ પાકો હવે આપણા. એમ તમે બધાએ પણ એવું કીધું કે હવે આવતા કુંભ સુધીનું તો પાકું કરી જ લીધું. આમ તો દર ત્રિમાસિક સભા માટે તો કર્યું, અને અમે પણ પ્રયત્ન કરશું કે ચોક્કસ આપણો નાસિકનો ભક્તોનો ભાવ એ પૂર્ણ થાય અને અહીંયા થાય. ને અમને પણ એવી ઈચ્છા કરી કે ભગવાન સ્વામિનારાયણે જે આપણા સનાતન ધર્મની પરંપરાની અંદર જે આપણને આજ્ઞાઓ કરી છે અને એની અંદર બધા ભક્તોને લાભ મળે, હજારો ભક્તો એની અંદર દર્શનાર્થી થાય, એટલે એના માટે અમે પ્રયત્ન કરશું. અમે જો કે ગઈ વખતે આવ્યા હતા ત્યારે પણ આગેવાનો સાથે થોડી ચર્ચા કરી હતી એ બાબતે, અને એના માટે અમે પ્રયત્ન ચોક્કસ કરશું. ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય આચાર્ય મહારાજની આજ્ઞાના આશીર્વાદથી અમારા જો બધા સેવકો પણ બેઠા, એટલે અમારા કુંભની અંદર બહુ મોટી સેવા નંદલાલભાઈ જેવા હરિભક્તો, બધા ઘણા બધા હરિભક્તો છે, એમને ખૂબ એમને કીધું બાપુજીનો સંકલ્પ છે ને એટલે અમારે એની અંદર કંઈ વિચારવું નથી, અમારે કરવું છે. એમાં આપણને અહીંયા કે બધાનો સાથ સહકારથી આપણે ચોક્કસ અહીંયા લક્ષ્મીનારાયણ દેવ ગાદી હરિકૃષ્ણ મહારાજનું અહીંયા નામ ને ગૌરવ વધે એવો સુંદર આપણે આયોજન કરશું. પણ ત્યાં સુધી બધાને એક અમારી ભલામણ, ભજન કરતા રહેજો. આ જીવનની અંદર બીજું બધું થાય કે ન થાય, અમે કાયમ જેના ઘરે પધરામણી જતા હોઈએ, સભામાં જતા હોઈએ, અમે હરિભક્તોને એક જ ભલામણ કરીએ છીએ કે આ બધું સાર્થક ક્યારે થશે? તમે એને અમલમાં મૂકજો, ભજન કરજો ભગવાનનું, ખૂબ ભજન કરજો, ખૂબ ભજન કરજો. ભજન કરશો ને તો મનના વિકારો ટળશે, ભજન કરશો તો મનની અંદર રહેલા અંતરશત્રુઓ ટળશે, ભજન કરશો તો ભગવાનની અંદર અહોભાવ થશે. ભજન કરશો, હમણાં અમે પધરામણીમાં ગયા હતા, નામ ભૂલી ગયો, હા, અમે હમણાં ગયા ત્યારે હું વાત કરું ત્યારે મેં કીધું કે ભજન જ એક એવી વસ્તુ છે ને જે માણસ મનથી કરી શકે છે. જો બીજું બધું ઘણું હોય કે કેવળ સારી ઇન્દ્રિયોથી થાય. દાખલા તરીકે દાન કરવું છે તો દાનમાં તો એવું થાય ને, મેં દ્રષ્ટાંત આપ્યું હતું કે દાન કરવામાં એવું થાય કે હવે અહીંયા આગળ 5 જણા નામ બોલતા હોય કે બાપુજી મારી આટલી સેવા, મારી આ, તો કોઈને મોં શરમે કરવી પડે ને, માત્ર શરીરથી ઔપચારિક. મેં હમણાં વાત કરી ને તો ઘણાને એવું હોય ઔપચારિકથી. તમે તીર્થ કરવા જાઓ, તમે અહીંયા યાત્રા કરવા આવ્યા કે કોઈ આપણે હરિદ્વાર, બદ્રીનાથ, કેદારનાથ કે દ્વારકાજી દર્શન કરવા ગયા હોઈએ, પણ આપણે શરીરથી ત્યાં ગયા, મન આપણું હોય વેપારમાં, વ્યવહારમાં. કોઈને ત્યાં વેવાઈ વેલાને ત્યાં પ્રસંગ હોય, ન જવાનું હોય ને આપણે દૂર હોઈએ, તો આપણે હોઈએ દ્વારકામાં અને મન ક્યાં હોય? વૈવઈના દરવાજે કે ભાઈ આ ફલાણાના લગ્ન પ્રસંગમાં. તો એ શરીરથી કર્યા. તો બધા કર્મ છે ને એની અંદર ઘણી વખત એવું થતું હોય કે માત્ર શરીરનો જ ઉપયોગ થતો હોય. તમે ધૂન કરતા હો ને તો મોઢેથી બોલતા હો, પણ મનના વિચારો ક્યાંક, તરંગો કંઈક બીજે ચાલતી હોય. આ બધું ઘણું બધું એવું છે કે જેની અંદર પણ ભજન કરવું હોય ને તો ભજન એક જ એવી વસ્તુ છે કે જ્યારે મન એમાં પોરવાય ને ત્યારે જ ભજન થાય. નહીં તો એકલા બેન તમે કરી જોજો. જો મન નહીં પોરવાનું હોય ને તો તમે ભજનમાં મન જ તમે બેહી જ નહીં શકો. તમે 5 મિનિટ થાય ને એટલે કંઈક ઊભા થઈને બીજે જશો. કેમ? કારણ કે મન નથી પોરવાનું. આ માપદંડ શીખજો, આ કરવાનો પ્રયત્ન કરી જોજો. બધાની વચ્ચે બેસીને ધૂન બોલવું હોય સહેલી છે, પણ એમાં મોટા ભાગે શરીરથી જ બોલાતી હોય, હાથેથી તાળીઓ પડતી હોય, મનના વિચારો ક્યાંક ફરતા હોય. એટલે એ બધું માત્ર શરીરથી કરેલું છે. જ્યારે એકાંતમાં બેસીને ભગવાનની મૂર્તિને તમે બે જ હોય, બીજો કોઈની જરૂર નથી. સામે ભગવાનનું સ્વરૂપ હોય અને આગળ તમે પલાઠી વાળીને બેઠા હો અને ભગવાનની મૂર્તિની અંદર એકાગ્ર મનને કરીને તમે ભજન કરો. જો મન પોરવાણું હશે તો જ તમને એમાં આનંદ આવશે ને તો અડધો કલાક, કલાક, 2 કલાક તમારો ક્યાં સમય જતો રહેશે ને ખબર નહીં પડે. પણ જો મન નહીં પોરવાનું હોય તો ભક્તિ એવી છે જે એ જ સાર્થક થાય છે કે જે ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર કરીને કરેલું હોય. મહારાજે કીધું બાકી ગાયું ન ગાયા બરાબર છે. વચનામૃતમાં મહારાજે કીધું ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખ્યા સિવાય તમે જે પણ કર્મ કરો, તમે કીર્તન બોલતા હો ને તો એ ન ગાયું બરાબર છે. એટલે લોકગીત ગાઓ કે ભગવાનના કીર્તનના તમે શબ્દ બોલો, એનાથી કોઈ ફેર નથી. તો આ જે બધી રીત આપણને સત્સંગની શીખવાડી છે ને, આ આપણને આપણા દાખલાને સાર્થક કરવા માટે જરૂરી છે. એટલે આવો ભગવાન પ્રત્યેનો ભાવ રાખીને ખૂબ ભગવાનનું ભજન કરજો. મહારાજ તમને બધાને ખૂબ સુખ્યા કરે. વધારે સમય નથી લેવો. આજનો એકાદશીનો દિવસ આપણા બધા માટે સાર્થક થયો. ભગવાનના ચરિત્રો સાંભળવાના, ભગવાનના ગુણાનુવાદ, મહિમા સાંભળવાનો આપણને અવસર મળ્યો, અને એ પણ આવા નાસિક જેવા પવિત્ર ક્ષેત્રની અંદર આપણને આજનો ઉત્સવ અને આ વ્રત કરવાનો અવસર મળ્યો. એ
બદલ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં અમે પ્રાર્થના કરીને દરેક હરિભક્તોના સુખ અને શાંતિને સમૃદ્ધિ માટે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય ન લેતા અંતમાં પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે અમારા નાસિકના ભક્તો ઉપર અને વિશેષ કરીને યુવાનો ઉપર ભગવાન ખૂબ એવા રાજી થાવ કે એમને એવું બળ બુદ્ધિ શક્તિ આપો કે આ સત્સંગ દિન પ્રતિદિન વિકાસના માર્ગ ઉપર, ઉન્નતિના માર્ગ, પ્રગતિના માર્ગ ઉપર અગ્રેસર થયા કરે એવી ભગવાન સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના સાથે પરમ પૂજ્ય મહારાજશ્રી, માતુશ્રીને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.